નમસ્કાર મિત્રો, હું પ્રોફેસર એનઆર મેકવાન, શ્રીમતી આરડી શાહ આર્ટ્સ અને શ્રીમતી બીડી શાહ કોમર્સ કોલેજ ધોળકા અને ધોળકા એજ્યુકેશન સોસાયટી વતી આપ સર્વે વિદ્યાર્થીઓનું આ ઓનલાઈન ક્લાસરૂમમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, બીકોમ સેમેસ્ટર 5 કોમર્શિયલ કમ્યુનિકેશન જેનો અભ્યાસ હવે આપણે વિવિધ લેક્ચર્સમાં કરવાના છીએ. મિત્રો, આગળના લેક્ચરમાં મેં આપને કોમર્શિયલ કમ્યુનિકેશન સેમેસ્ટર 5ના અભ્યાસક્રમની માહિતી આપી હતી. આશા રાખું છું કે આપ આ અભ્યાસક્રમ ખૂબ જ સુંદર રીતે સમજ્યા હશો. એની સાથે સાથે મેં આપને પ્રશ્નપત્રના માળખાની પણ સમજ આપી હતી. મિત્રો, આ લેક્ચરમાં આપણે આપણી જે ટેક્સ્ટ બુક છે જેનું નામ છે પેટલ્સ ઓફ લાઈફ એનો અભ્યાસ કરવાના છે. મિત્રો, ટેક્સ્ટ બુક બે ભાગમાં વહેંચાયેલી છે. પહેલો ભાગ બીકોમ સેમેસ્ટર 5માં ભણીશું આપણે અને બીજો ભાગ સેમેસ્ટર 6માં ભણીશું. આજે આપણે આપણા પાઠ્યપુસ્તકની પહેલી જે વાર્તા છે, પહેલી જે સ્ટોરી છે એનો અભ્યાસ કરીશું. મિત્રો, વાર્તાનું શીર્ષક, the title, The Last Lesson છે, જેના લેખક છે આલ્ફોન્સ ડોડેટ, જેમનો જન્મ 1840માં થયો હતો અને એમનું મૃત્યુ 1897માં થયું હતું. એ પોતે એક ફ્રેન્ચ લેખક હતા અને એમણે અંગ્રેજી ભાષામાં પણ. ચાલો મિત્રો, આપણે પાઠની શરૂઆત કરીએ. પાઠનું શીર્ષક છે ધ લાસ્ટ લેસન, છેલ્લો પાઠ. I started for school very late that morning. એ દિવસે સવારે મારે સ્કૂલે જવામાં ઘણું મોડું થયું. And was in great dread of scolding. સ્કોલ્ડિંગ એટલે શિક્ષક ઠપકો આપે, બોલે, ખખડાવે. એ તો લેખકને બહુ જ ડર હતો કે મારે આજે મોડું થયું છે અને જો સ્કૂલમાં હું મોડો પહોંચીશ તો મારા સાહેબ મને બોલશે, વળશે. સ્પેશિયલી, ખાસ કરીને, બીકોઝ એમ હેમલ, જે શિક્ષક છે એમનું નામ છે એમ હેમલ, had said that he would question us on participles. ખાસ કરીને અમારા જે શિક્ષક હતા મિસ્ટર હેમલ, એમણે કીધું હતું કે એ અમને પાર્ટિસિપલ્સ પર પ્રશ્નો પૂછશે. એન્ડ આઈ ડીડ નોટ નો ધ ફર્સ્ટ વર્ડ અબાઉટ ધેમ, અને મને તો એનો એક અક્ષરે ખબર નહોતી. ફોર અ મોમેન્ટ આઈ થોટ ઓફ રનિંગ અવે. એક વખત તો મને એવો વિચાર આવ્યો કે હું ભાગી જાઉં. એન્ડ સ્પેન્ડિંગ ધ ડે આઉટ ઓફ ડોર્સ. તો મને એક વિચાર એવો આવ્યો કે હું ભાગી જાઉં અને આખો દિવસ બહાર પસાર કરું, રજડી કહું, રખડું, એવો વિચાર આવ્યો. ઇટ વોઝ સો વોર્મ, સો બ્રાઇટ. દિવસ હૂંફાળો હતો અને ખૂબ જ પ્રકાશમય હતો. બ્રાઇટ, તેજસ્વી હતો એટલે ખુલ્લું આકાશ હતું. ધ બર્ડ્સ વર ચર્પિંગ એટ ધ એજ ઓફ ધ વૂડ્સ. જંગલની અંદર પક્ષીઓ, વૂડ્સ એટલે વ્યવસ્થિત રીતે ઉગેલું જંગલ, ત્યાં પક્ષીઓ કલરવ કરી રહ્યા, ચી ચી ચર્પિંગ કરી રહ્યા હતા. એન્ડ ઇન ધ ઓપન ફિલ્ડ બેક ઓફ ધ sawmill, the Persian soldiers were drilling. And in the open field back of the sawmill, sawmill એટલે લાકડાનો પીઠું, લાટી જે આપણે કહીએ છીએ, તો એક ખુલ્લું મેદાન હતું, લાટી હતી, ત્યાં પર્શિયન સૈનિકો કસરત કરી રહ્યા હતા, ડ્રીલ કરી રહ્યા હતા, પરેડ કરી રહ્યા હતા. It was all much more tempting than the rule for participles.
તો વ્યાકરણના જે પાર્ટિસિપલ્સ છે એના કરતા પણ આ જે સૈનિકો પરેડ કરી રહ્યા હતા, ગ્રાઉન્ડ ઉપર જે એક્સરસાઇઝ કરી રહ્યા હતા એ વધારે ટેમ્પટિંગ હતી, લલચાવનારી હતી. કેવી હતી? વધારે. સ્વાભાવિક છે કે આવું થાય ત્યારે બાળકોને આવું બધું જોવાનું વધારે ગમે. બટ આઈ હેડ ધ સ્ટ્રેન્થ ટુ રેઝિસ્ટ એન્ડ હરીડ ઓફ ધ સ્કૂલ. પણ મારામાં વિરોધ કરવાનો ની હામ હતી, શક્તિ હતી કે હું મારા સાહેબની સામે કહી શકીશ, બોલી શકીશ. એન્ડ સો હી હરીડ ઓફ ટુ સ્કૂલ, એટલે લેખક સ્કૂલ તરફ ચાલવા માંડે છે. When I passed the town hall, there was a crowd in front of the bulletin board. જ્યારે હું ટાઉન હોલ પાસેથી પસાર થઈ રહ્યો હતો તો લેખક શું જુએ છે? અ ક્રાઉડ, લોકોનું ટોળું જુએ છે. ક્યાં? ઇન ફ્રન્ટ ઓફ ધ બુલેટિન બોર્ડ. ઓકે, તો શહેરમાં, ગામડામાં જાહેર જગ્યાએ આવું બુલેટિન બોર્ડ લખ્યું હોય ત્યાં ગામના અને વિવિધ જે જાહેરાતો હોય એ લખવામાં આવતી હોય છે. હવે આપણા ગામડાની અંદર પંચાયતનું જે ઘર હોય, પંચાયત સદન હોય, તો તમે જોજો ત્યાં બ્લેક બોર્ડ લગાવેલું હોય છે અને ત્યાં વિવિધ માહિતી, નોટિસ, જાહેરાત એવું બધું ત્યાં લખેલું હોય છે. For the last 2 years, all our bad news had come from there. લેખક શું કહે છે કે છેલ્લા 2 વર્ષમાં જે કંઈ ખરાબ સમાચાર અમને જાણવા મળ્યા હતા એ સમાચાર આ બોર્ડ ઉપરથી જ અમને જાણવા મળ્યા હતા. બરોબર છે? તો આ બહુ વર્ષો પહેલાની વાત છે, જ્યારે વોટ્સએપ કે ફેસબુક કે આવું મીડિયા નહોતું. ત્યારે ગામનું કે શહેરનું એક મોટી જગ્યા હોય જ્યાં વધારે લોકો ભેગા થતા હોય એવી જગ્યાએ એક બોર્ડ હોય, એની ઉપર આ પ્રકારના સમાચારો લખવામાં આવે એટલે જે લોકો વાંચે અને એમને માહિતી મળે. ધ લોસ્ટ બેટલ્સ, યુદ્ધો હારી ગયા એના સમાચાર, ધ ડ્રાફ્ટ, ધ ઓર્ડર્સ ઓફ ધ કમાન્ડિંગ ઓફિસર, એન્ડ થોટ ટુ માય સેલ્ફ વિધાઉટ સ્ટોપિંગ. તો જાત જાતના વિચારો એના મગજમાં આવે છે અને આ બધી વસ્તુઓ ત્યાં લખાય છે, જુદા જુદા સમાચાર. વોટ કેન બી ધ મેટર નાઉ? હવે શું સમાચાર હશે? વોટ કેન બી ધ મેટર નાઉ? Then, as I hurried by as fast as I could go, જેટલું બને એટલું ઝડપથી હું ચાલતો હતો. The blacksmith, watcher, blacksmith એટલે લુહાર, who was there, એ પણ ત્યાં હતો, with his apprentice, એની જોડે એનો મદદનીશ હતો, શિખાઉ કારીગર હતો, રીડિંગ ધ બુલેટિન, એ લોકો પણ આ બોર્ડ ઉપર વાંચી રહ્યા હતા જે લખેલું હતું. Called after me, મને બૂમ મારી. Don't go so fast, bub. You will get to your school in plenty of time. I thought he was making fun of me and reached M. Hammel's little garden all out of breath. પેલો બ્લેકસ્મિથ છે એને શું કહે છે? Don't go so fast, bub. You will get to your school in plenty of. ઓ દોડાદોડ ના જઈશ, શાંતિથી જા, તું ટાઈમસર પહોંચી જઈશ. લેખકને એવું લાગે છે કે આ મારે મોડું થયું છે એટલે મારી મજાક ઉડાવે છે. એન્ડ રીચ એમ હેમલ્સ લિટલ ગાર્ડન ઓલ આઉટ ઓફ બ્રીથ, અને હું દોડતો હાંફતો એમ હેમલના ક્લાસરૂમમાં ત્યાં સ્કૂલે પહોંચી જાય છે. યુઝવલી સામાન્ય રીતે when school began, જ્યારે સ્કૂલ શરૂ થતી, there was a great bustle. બસલ એટલે કોલાહલ, બાળકો બહુ ભેગા થયા હોય, ચિલ્ડ્રન ગેટિંગ ઓલ ટુગેધર, અવાજ કરે છે, ચિચિયારીઓ પાડતા હોય વગેરે. which could be heard out in the street, અને એનો અવાજ શેરીમાં સંભળાતો હતો. the opening and closing of desks, વિદ્યાર્થીઓને લખવા માટેની જે ડેસ્ક હોય એને ખોલવા બંધ કરવાના અવાજો પણ સંભળાઈ રહ્યા હતા. લેસન્સ રિપીટેડ ઇન યુનિસન એટલે એક અવાજે. તો તમને ખબર હોય તો નાની સ્કૂલો હોય ને ત્યારે
બાળકોને ટીચર બોલવાનું કે એટલે બધા બાળકો એક સાથે ક ખ બરોબર એ બી એવા જે કંઈ એમને શીખવવામાં આવતું એ એક સાથે બોલતા. વેરી લાઉડ, બહુ જ મોટા અવાજ, વિથ અવર હેન્ડ્સ ઓવર અવર ઇયર્સ ટુ અન્ડરસ્ટેન્ડ બેટર, અને છોકરાઓ વધારે સારી રીતે સમજી શકે એટલા માટે એમના હાથ કાન ઉપર મૂકી દેતા. એન્ડ ધ ટીચર્સ ગ્રેટ રૂલર રેપિંગ ઓન ધ ટેબલ, અને સાહેબની જે ફૂટપટ્ટી હોય એ ફૂટપટ્ટી ટેબલ પર પછડાવતા. તમને ખબર હોય તો ઘણી વખત બાળકો અવાજ કરે ને ત્યારે આપણા ટીચરો ટેબલ ઉપર એમનું જે ડસ્ટર હોય ને એ પછાડે, ખખડાવે, જેથી કરીને વિદ્યાર્થીઓ શાંત થઈ જાય. તો અહીંયા ફૂટપટ્ટીની વાત કરે છે, ફૂટપટ્ટી પછાડવાની વાત કરે છે. બટ ઓફકોર્સ that day everything had to be as quiet as Sunday mornings. પણ એ દિવસે તો રવિવારની સવારની જે શાંતિ હોય ને એવી શાંતિ ત્યાં પ્રસરતી. કારણ કે રવિવારે તો રજાનો દિવસ હોય, એ રવિવારે સ્કૂલમાં કેવું હોય, એકદમ શાંત વાતાવરણ હોય. દરરોજના દિવસનો જેવો કોલાહલ ત્યાં આપણે જોઈ શકતા નથી. થ્રુ ધ વિન્ડો આઈ સો માય ક્લાસમેટ્સ. બારીમાંથી મેં મારા ક્લાસમેટ્સને જોયા, મારા સહાધ્યાયી મિત્રોને જોયા. ઓલરેડી ઇન ધેર પ્લેસીસ, અને બધા પોતપોતાની જગ્યાએ બેસી ગયા હતા. એન્ડ મિસ્ટર હેમલ વોકિંગ અપ એન્ડ ડાઉન વિથ હિઝ ટેરિબલ આયર્ન રૂલર અંડર હિઝ આર્મ્સ. અને મારા જે ગુરુજી હતા, સાહેબ હતા, એમ હેમલ, એ એમની બગલમાં ઉત્પટ્ટી નાખી અને આમથી તેમ ફરી રહ્યા હતા. ટેરિબલ, આ જે રૂલર છે ને એના માટે ટેરિબલ શબ્દ વાપરવામાં આવે છે, બરોબર છે. આઈ હેડ ટુ ઓપન ધ ડોર એન્ડ ગો ઇન બિફોર એવરીબડી. બધા વર્ગમાં બેસી ગયા હતા, હું તો મોડો પડ્યો હતો, એટલે મારે દરવાજો ખોલીને બધાની આગળ થઈને અંદર પ્રવેશવાનું હતું. યુ કેન ઇમેજિન, તમે ધારી શકો છો, તમે ઇમેજિન કરી શકો, કલ્પના કરી શકો. હાઉ આઈ બ્લશ્ડ, તમને ખબર હોય મને એટલી બધી શરમ લાગી રહી હતી. બ્લશ્ડ એન્ડ હાઉ ફ્રાઇટેન્ડ આઈ વોઝ, મને ખૂબ જ શરમ લાગી રહી હતી અને હું ખૂબ જ ડરી પણ ગયો હતો, બરોબર ને. કારણ કે આપણે જ્યારે સ્કૂલમાં જઈએ મોડું થાય, બધા છોકરાઓ બેસી ગયા અને આપણે જઈએ એટલે આપણને શરમ પણ લાગે અને સાથે સાથે સાહેબનો ડર પણ લાગે. બટ નથિંગ હેપન, પણ લેખક જે વિચારે છે એવું કશું જ બનતું નથી. બટ નથિંગ હેપન. એમ હેમલ સો મી, સાહેબે મને જોયો. એન્ડ સેડ વેરી કાઇન્ડલી, અને બહુ નમ્રતાથી શું કહે છે, ગો ટુ યોર પ્લેસ ક્વિકલી લિટલ ફ્રેન્ડ્સ. ફ્રેન્ડ્સ, જા તું જઈને ઝડપથી તારી જગ્યાએ બેસી જા. વી વેર બિગિનિંગ વિધાઉટ યુ, અમે તો તારા વગર શરૂ કરવાના હતા. આઈ જમ્પ્ડ ઓવર I jumped over the bench and sat down at my desk. હું બેન્ચ પર કૂદી અને મારી જગ્યા ઉપર બેસી ગયો. Not till then, ત્યાં સુધી, when I had got a little over my fright. Fright એટલે ડર. હજુ મારા ડરમાંથી બહાર આવું. Did I see that? મેં જોયું કે our teacher had on his beautiful green coat. તો મારા સાહેબે લીલા કલરનો કોટ પહેર્યો હતો. His frilled shirt, અને જે શર્ટ પહેર્યું હતું એ કેવું હતું, frilled, કરચલી વાળું. And the little black silk cap, અને સિલ્કની એમણે ટોપી પહેરી હતી, રેશમી ટોપી પહેરી હતી. All embroidered, અને આ ટોપી કેવી હતી, ભરતકામ કરેલી હતી. That he never wore, એ ક્યારેય ના પહેરતા, except on inspection and prize days. તો આ પ્રકારનું એમનો જે પહેરવેશ છે એ ફક્ત જ્યારે ઇન્સ્પેક્શન હોય અને ઇનામ વિતરણનો દિવસ હોય એ વખતે જ એ આવી રીતે કોટ ને ટોપી અને બધું પહેરતા. બિસાઇડ્સ, તદુપરાંત, the whole school seemed to strange and solemn. આ ઉપરાંત આખી સ્કૂલ મને કેવી લાગતી હતી, અજાણી, વિચિત્ર લાગતું હતું અને ગંભીર. એ દિવસે આખી સ્કૂલ મને કેવી લાગતી હતી, વિચિત્ર, ખારું કંઈક જુદું જ બની રહ્યું છે.
બટ ધ થિંગ ધેટ સરપ્રાઇઝ મી મોસ્ટ, પણ જે વસ્તુથી મને સૌથી વધારે આશ્ચર્ય થયું, વોઝ ટુ સી, એ જોઈને મને વધારે આશ્ચર્ય થયું. શું? ઓન ધ બેક બેન્ચીસ, છેલ્લી પાટલીઓ જોઈને મને આશ્ચર્ય થયું. કેમ આશ્ચર્ય થયું? ધેટ દે વર ઓલવેઝ એમ્પ્ટી. આમ તો હંમેશા પાછળની જે પાટલીઓ છે એ હંમેશા ખાલી જ રહેતી. ધ વિલેજ પીપલ સિટિંગ ક્વાઇટલી લાઈક અવર સેલ્સ. મેં શું જોયું કે જે બેન્ચીસ રોજિંદા દિવસોમાં ખાલી રહેતી, એ બેન્ચ ઉપર મેં ગામના લોકોને ચૂપચાપ શાંતિથી અમારી જેમ બેઠેલા જોયા. ઓલ્ડ હાઉઝર, કોણ કોણ બેઠું છે? વિથ હિઝ 3 કોર્નર્ડ હેડ. તો ઓલ્ડ હાઉઝર એ એની 3 ખૂણાવાળી ટોપી પહેરીને બેઠા છે. ધ ફોર્મર મેયર, ત્યાંના ભૂતપૂર્વ મેયર બેઠા છે. ધ ફોર્મર પોસ્ટમાસ્ટર, ભૂતપૂર્વ પોસ્ટમાસ્ટર બેઠા છે. એન્ડ સેવરલ અધર્સ બિસાઇડ્સ, અને તદુપરાંત બીજા કેટલાક બીજા લોકો પણ બેઠા છે. એવરીબડી લુક્ડ સેડ, બધા જ દુઃખી, ભગ્ન દેખાતા હતા. એન્ડ હાઉસર હેડ બ્રોટ એન ઓલ્ડ પ્રાઇમર, અને હાઉસર તો એક જૂની પ્રાઇમર લઈને આવેલા. પ્રાઇમર એટલે બાળપોથી. આપણે તમને ખબર હોય તો પહેલા ધોરણની અંદર તમને દેશી હિસાબ આપવામાં આવતો હતો. ઓકે. થમ્બ એટ ધ એજીસ, થમ્બ એટ ધ એજીસ એટલે થમ્બ એટલે આપણે જ્યારે પાનું ખોલીએ છીએ ત્યારે આપણા થંબનો, અંગૂઠાનો ઉપયોગ કરીએ છીએ. એન્ડ હી હેલ્ડ ઇટ ઓપન ઓન હિઝ નીઝ, અને એના લેપ ઉપર, એની જે ઘૂંટણ છે એની પર મૂકીને એ પાના ફેરવતો હતો. વિથ હિઝ ગ્રેટ સ્પેક્ટેકલ્સ લાઇંગ એક્રોસ ધ પેજીસ, અને એના ગ્રેટ સ્પેક્ટેકલ્સ, સ્પેક્ટેકલ્સ એટલે ચશ્મા, લાઇંગ એક્રોસ ધ પેજીસ. while I was wondering about it all, હું આ બધાના વિશે વિચાર કરી રહ્યો હતો. while I was wondering about all it, શું થઈ રહ્યું છે? એમ હેમલ માઉન્ટેડ હિઝ ચેર, એમ હેમલ શું કરે છે? એમની ખુરશી પર બેસે છે. એન્ડ ઇન ધ સેમ ગ્રેવ એન્ડ જેન્ટલ ટોન વિચ હી હેડ યુઝ ટુ મી, અને હંમેશના જેમ એમનો ગંભીર અને સૌમ્ય ટોન, ટોન એટલે અવાજ, જે સામાન્ય રીતે મારી જોડે ઉપયોગ કરતા હતા, કહે છે, માય ચિલ્ડ્રન, ધીસ ઇઝ ધ લાસ્ટ લેસન. બાળકો, આ મારો છેલ્લો લેસન છે, છેલ્લો પાઠ છે. આઈ શેલ ગીવ યુ, જે હું તમને આજે ભણાવવાનો છું. ધ ઓર્ડર હેઝ કમ ફ્રોમ બર્લિન ટુ ટીચ ઓનલી જર્મન ઇન ધ સ્કૂલ્સ ઓફ આલ્સેક્સ એન્ડ લોરેન. તો લોરેન અને આલ્સેસની જે સ્કૂલો છે એમાં હવે ફક્ત જર્મન જ ભણાવવાનું એવો હુકમ આવી ગયો છે. ધ ન્યૂ માસ્ટર કમ્સ ટુમોરો, અને જે નવા સાહેબ છે એ કાલે આવી જશે. ધ ન્યૂ માસ્ટર કમ્સ ટુમોરો. ધીસ ઇઝ યોર લાસ્ટ ફ્રેન્ચ લેસન, આ તમારું છેલ્લું ફ્રેન્ચ લેસન છે. આઈ વોન્ટ યુ ટુ બી વેરી એટેન્ટિવ, હું ઈચ્છું છું કે તમે બધા બરોબર ધ્યાન આપો. વોટ અ થંડર કેપ ધીસ વર્ડ્સ વેર ટુ મી, આ શબ્દો મારા માટે ખૂબ જ આઘાતજનક હતા, આંચકારૂપ હતા. ઓ ધ રેચીસ, ધેટ વોઝ વોટ દે હેડ પુટ અપ એટ ધ ટાઉન. હા, હવે મને ખબર પડી કે બધા ત્યાં નોટિસ બોર્ડ પર, ડિસ્પ્લે બોર્ડ પર કેમ ધક્કાધક્કી કરી અને ધક્કામુક્કી કરીને વાંચવા માટે પડાપડી કરતા હતા. માય લાસ્ટ ફ્રેન્ચ લેસન, મારું છેલ્લું ફ્રેન્ચ ભાષાનો પાઠ. વાય? આઈ હાર્ડલી ન્યૂ હાઉ ટુ રાઇટ, અને મને તો લખતાય નહોતું આવડતું. આઈ શુડ નેવર લર્ન એની મોર, અને હવે હું વધારે કશું ભણી શકું એમ જ નહોતો. આઈ મસ્ટ સ્ટોપ ધેર ધેન, મારે ત્યાં ને ત્યાં જ એ બંધ કરી દેવું જોઈએ. ઓ હાઉ સોરી આઈ વોઝ ફોર નોટ લર્નિંગ માય લેસન, અને અત્યાર સુધી હું જે ભણ્યો નહીં એનો મને ખૂબ જ અફસોસ થતો હતો. ફોર સીકિંગ બર્ડ્સ એગ્સ ઓર ગોઈંગ સ્લાઇડિંગ ઓન ધ સાર, કારણ કે હું તો
ભણવાનું છોડીને ફરવા રખડવા જતો હતો. ફોર સિકિંગ બર્ડ્સ એગ્સ, પક્ષીઓના ઈંડા માળામાંથી કાઢી લેવા જતો રહેતો હતો. ઓર ગોઈંગ સ્લાઇડિંગ ઓન ધ સાર, અને સાર ઉપર સ્લાઇડિંગ લપસણી કરવા માટે. ઘણા બધા છોકરાઓ જ્યારે સ્કૂલમાં જાય, જ્યારે અમારા સમયમાં તો ત્યારે સ્કૂલમાંથી બંક કરી અને ફરવા જતા રહે. માય બુક્સ that had seemed such a nuisance a while ago, અને મારા પુસ્તકો જે થોડા સમય પહેલા મારા માટે એક ન્યુસન્સ હતું, સો હેવી ટુ કેરી, અને મને એ ચોપડા ઉચકીને લઈ જવાનો બહુ ભાર લાગતો હતો. માય ગ્રામર એન્ડ માય હિસ્ટ્રી ઓફ ધ સેન્ટ્સ, વ્યાકરણની પુસ્તક, ઇતિહાસનું પુસ્તક, were old friends now that I couldn't give up. તો આ મારા જૂના મિત્રો, હાઉ કેન I couldn't give up, જે એમને હું છોડી શકું એમ નહોતો. And M. Hamel too, the idea that he was going away, અને મિસ્ટર હેમલના જવાનો જે વિચાર હતો, that I should never see him again, જેમને હું ફરી ક્યારેય જોઈ શકવાનો હતો, made me forget all about his ruler and how cranky he was. બરોબર છે. તો જ્યારે આજે એ જવાના હતા, બરોબર છે, એ મગજમાં મારા આવ્યું, અને એ વખતે એમની ફૂટપટ્ટી અને એમનો જે ધૂની સ્વભાવ, એ બધું મારા મગજમાં આવી ગયા છે. જ્યારે કોઈ આપણાથી દૂર થતું હોય ને, ત્યારે એના જે સદગુણો કે દુર્ગુણો કે સારા, બરોબર છે, એ બધું આપણી આંખો સમક્ષ, આપણી નજર સમક્ષ આવી જાય છે. તો ફ્રેન્ચની સામે પણ એના જે ટીચર છે, એના જે સાહેબ છે, એમ હેમલ, બરોબર છે, એમની ફૂટપટ્ટી મારવા માટે ઉપયોગ કરતા હતા. બરોબર છે. આ બધું ભૂલાઈ જાય છે ત્યારને આપણને એમની જે ત્રુટિઓ હોય